જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે સાક્ષાત ગીતાજીનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6, જેનું નામ છે આત્મસંયમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી અને યોગી છે. નહીં કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે. જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈ પણ યોગી બની શકતું નથી. યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે. જ્યારે મુનિ કે જે સિદ્ધ યોગી છે તેના માટે ધ્યાનમાં પરમ શાંતિ એ જ સાધન કહેવાય છે. જ્યારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે. મનુષ્યે મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં, કારણ કે મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે. યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે. યોગી કે જે જ્ઞાન અને વિવેક બુદ્ધિથી તૃપ્ત થયેલા છે અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો, ધૂળ, પથરા અને સુવર્ણને એક સમાન જોવે છે. યોગીઓ સર્વને, શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે. જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ. નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ. ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ. યોગ સાધના કરવા માટે પુરુષ મૃગ ચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.